સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું વિદ્યુ પ્રોફેસર ચેનલમાં. આજે આપણે થર્મોડાયનેમિક્સ વર્ક વિશે વાત કરીશું. તો થર્મોડાયનેમિક્સ વર્ક એટલે એની ડેફિનેશન આ રીતે છે: ઇટ ઇઝ સેડ ટુ બી ડન બાય આવશે by the system with the sole effect on things external to the system can be equated to rising the weight. તમને ડેફિનેશનથી કંઈ સમજણ નહીં પડે, પરંતુ હું તમને ફિગર્સ એક ડાયાગ્રામ દોરીને તમને સમજાવું. ધારો કે આ બેટરી છે, અહીંયા મોટર છે, મોટર સાથે શાફ્ટ જોડેલ છે અને શાફ્ટ સાથે એક પુલી છે, પુલી સાથે ડબલ્યુ જેટલું વેઇટ જોડેલું છે. અને હું આને સિસ્ટમ લઉં છું, આટલાને. આ મારી સિસ્ટમ છે, મેં બાઉન્ડ્રી દોરી દીધી. હવે થર્મોડાયનેમિક વર્ક કોને કહેવાય કે જ્યારે તમને એક્સટર્નલ ટુ ધ સિસ્ટમ કંઈ વર્ક મળે. કેવી વર્ક એટલે કે તમે એવું કોઈ વેઇટ ઉઠાવો અથવા તો બીજી આકૃતિ દોરું તમને વધારે સમજે. બેટરી છે, મોટર છે, અને અહીંયા સ્ટીરર કરેલું છે અને મારી આ સિસ્ટમ છે. અહીંયા તમને થર્મોડાયનેમિક વર્ક મળશે. અને અહીંયા બી મળશે, કેમ કે અહીંયા બેટરી અને મોટરથી શું મળશે? તમને પાવર મળશે. પાવરથી તમે શું કરશો? વેઇટ અહીંયા ઉંચકશો અથવા સ્ટીરરને ફેરવશો. અહીંયા જે તમને વર્ક મળશે એ કઈ વર્ક કહેવાશે? કે અહીંયા જે બાઉન્ડ્રી કોને શાફ્ટને મળે છે, તો અહીંયા જે વર્ક મળે છે એને શાફ્ટ વર્ક કહેવાય. સેકન્ડ તમને જો ફિગર બતાવું, જે બેટરી છે, મોટર સાથે જોડેલ છે, મોટર સાથે ફેન જોડેલ. પણ આ સમયે મારી હવે સિસ્ટમ શું છે? ખાલી બેટરી. તો હવે બેટરી પાસે એવું કંઈ એક્સટર્નલ છે કે જે અહીંયા વર્ક મળે છે? હા, તો મોટરથી સ્ટીરરને ફરવે છે. તો આ જે વર્ક મળે છે એને બેટરી વર્ક કહી શકો તમે. બેટરી વર્ક અથવા ઇલેક્ટ્રિક વર્ક. અહીંયા બી તમને થર્મોડાયનેમિક વર્ક મળશે. પરંતુ થર્મોડાયનેમિક વર્ક કોને ના કહેવાય હું તમને સમજાવું હવે. કે આ બેટરી છે, એની સાથે તમે મોટર જોડેલી છે અને અહીંયા સ્ટીરર છે. હવે મારી સિસ્ટમ આ છે. હવે તમને સિસ્ટમની બહાર કંઈ એક્સટર્નલ વર્ક મળે છે? ના. તો અહીંયા થર્મોડાયનેમિક વર્ક નહીં મળે આ જગ્યાએ. હવે આપણે એક વાત બીજી બી કરી લઈએ કે ક્યારે સિસ્ટમનું વર્ક પોઝિટિવ લેવું, ક્યારે સિસ્ટમ વર્ક નેગેટિવ લેવું. ધારો કે સિસ્ટમ છે, વર્ક ટુ ધ સિસ્ટમ નેગેટિવ. અને જ્યારે સિસ્ટમ દ્વારા વર્ક થશે એટલે વર્ક ઓન ધ સિસ્ટમ પોઝિટિવ. આપણે હવે આખા થર્મોડાયનેમિક્સમાં આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને વર્ક લઈશું કે જો આપણે કોઈ સિસ્ટમ ઉપર કામ થતું હશે તો નેગેટિવ, અને સિસ્ટમ દ્વારા કામ થતું હશે તેને પોઝિટિવ. આ આર્બિટરી વસ્તુ છે, તમે આની ઊંધી બી લઈ શકો, પરંતુ આપણે આખી થોડા દરમિયાન આ જ લઈશું. જો તમને એક્ઝામ આવ્યું કે સિસ્ટમ આમથી કે જે કાર્ય થતું હોય એ નેગેટિવ લો અને સિસ્ટમ ઉપર જે કાર્ય થતું હોય તો પોઝિટિવ લો, તો તમારે એ જ લેવું પડશે. હવે જનરલાઇઝ ઇક્વેશન ઓફ નોન ફ્લો પ્રોસેસ વર્ક. નોન ફ્લો પ્રોસેસ વર્ક એટલે ક્લોઝ સિસ્ટમમાં જે તમને વર્ક મળે એને નોન ફ્લો પ્રોસેસ વર્ક કહીશું. તો આપણે એનું એક ઇક્વેશન ધારીશું કે શું મળે નોન ફ્લો પ્રોસેસ માટે વર્ક. હું તમને કહું છું કે આ પીવી ડાયાગ્રામ છે. પીવી ડાયાગ્રામ લીધો તમે કે તમને ધારો કે કોઈ આમ
આ કોઈ પ્રોસેસ પડી, તો આ પ્રોસેસમાં શું કરશો તમે, અથવા હવે હું તમને આ કોઈ ક્વેશ્ચન સમજાવું. ધારો કે તમે કોઈક સિલિન્ડર છે, સિલિન્ડરમાં પિસ્ટન લીધું. હવે પિસ્ટનનો એરિયા એ છે, એક સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવે છે, સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, અને પિસ્ટન અહીંયા આવી ગયું. કેટલું dx જેટલું ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવે છે. હવે તમારે અહીંયા વર્ક શોધવું છે. ધારો કે મારે વર્ક શોધવું છે, તો વર્ક શું થાય, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. મારે સ્મોલ વર્ક શોધવું છે, તો ફોર્સ એટલે પ્રેશર ઇન્ટુ એરિયા, ડિસ્પ્લેસમેન્ટ dx. હવે એરિયા ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ શું થશે, વોલ્યુમ. તો dw બરાબર p ઇન્ટુ dv. પણ મારે આખું વર્ક શોધવું તો w બરાબર ઇન્ટિગ્રેશન p ઇન્ટુ dv. આ તમારું નોન ફ્લો પ્રોસેસ વર્ક માટેનું ઇક્વેશન, જે તમારા બધી પ્રોસેસમાં કામમાં લાગશે. હવે બીજી એક વસ્તુ સમજો કે જે તમે આ જે અહીંયા વર્ક મળે છે, જે નોન ફ્લો પ્રોસેસ માટેનું જે વર્ક છે એ શું છે, નોન ફ્લો પ્રોસેસ માટેનું વર્ક એ જો તમે એને વોલ્યુમ એક્સિસ પર જવા દો, વોલ્યુમ એક્સિસ પર, તો એ તમને જે પીવી ડાયાગ્રામ જે વર્ક મળે છે એ શું છે, એરિયા ઓફ પીવી ડાયાગ્રામ. આનો એરિયા શોધો પીવી ડાયાગ્રામમાં, જે તમને વર્ક મળશે. હવે વર્ક છે ને એ પાથ ફંક્શન છે. વર્ક પાથ ફંક્શન છે. પાથ ફંક્શન એટલે શું, પાથ ફંક્શન એટલે ધારો કે પીવી ડાયાગ્રામ છે, અહીંયા પોઈન્ટ 1 માંથી 2 જાઓ છો, પોઈન્ટ 1 માંથી 2 ગયા, 2 થી 1 એટલે આ રસ્તેથી ગયા. તમે અલગ અલગ રસ્તો પકડો તો તમને વર્ક છે ને W12, અહીંયા એ લખું, અહીંયા B, તો W1A2 does not equal to W2B1. કોઈ પાથ ફંક્શન હોય તો એનો મતલબ શું થયો, તે ઇટ ઇઝ inexact ડિફરન્શિએટ. એટલે તમારે એને લખતા હોય dw, તો અહીંયા કોમા w અથવા del w લખાય. હવે આપણે નોન ફ્લો ફોર વેરિયસ પ્રોસેસ માટે કરીશું. તો પહેલું જ આપણે કરીશું કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે શોધીશું નોન ફ્લો વર્ક. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ, તો એને આઇસોકોરિક પ્રોસેસ કહેવાય છે. આઇસોકોરિક પ્રોસેસ. હવે જોઈએ આપણે પીવી ડાયાગ્રામ. વોલ્યુમ કોન્સ્ટન્ટ છે એટલે ધારો કે આ P1 છે, અહીંયાથી જઈએ છીએ P2, પ્રેશર વધે છે, પણ V1 બરાબર V2 રહે છે. તો આપણું પ્રોસેસ વર્કનું સૂત્ર શું છે, નોન ફ્લો પ્રોસેસમાં ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dv. dv ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1, પરંતુ અહીંયા V2 ઇઝ ઇક્વલ ટુ V1 હોવાથી V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 0, તો W12 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણને શું મળ્યું, તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે વર્ક ડન 0. હવે આપણે સેકન્ડ શોધીશું, કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ માટે.
કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ એટલે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, જેને આઇસોબારિક પ્રોસેસ પણ કહેવામાં આવે છે. આઇસોબારિક પ્રોસેસ તો જેમાં W12 શોધવાનું છે ઇક્વલ ટુ P ઇન્ટુ ડી. તો આપણે પહેલાનો ડાયાગ્રામ જોઈ લઈએ. P ઇન્ટુ વી એટલે વોલ્યુમ V1 થી V2 થાય છે, પરંતુ પ્રેશર P1 ઇઝ ઇક્વલ ટુ P2 જ રહે છે. V1 થી V2 થઈ તો dV ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ઇન્ટુ V2 માઇનસ V1. એનું વર્ક ડન મળશે. આપણે થર્ડ આઇસોથર્મલ પ્રોસેસ લઈએ. આઇસોથર્મલ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. પીવી ડાયાગ્રામ એનો કેવો થશે? આવો આવશે 1 થી 2. તો આપણે એનું ઇક્વેશન તારવું પડશે. W12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dV. હવે આઇડિયલ ગેસ ઇક્વેશન પ્રમાણે તમે શું લખી શકો? P ઇઝ ઇક્વલ ટુ AMRT. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોવાના કારણે શું કહીશું? PV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો શું થઈ શકે? P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ PV. તો અહીંયા P ઉપરથી શું લખી શકું? ઇન્ટિગ્રેશન C/V ઇન્ટુ dV લખી શકું 1 થી 2 પ્રોસેસ માટે. C કોન્સ્ટન્ટ હોવાના કારણે બહાર કાઢીને 1/V ઇન્ટુ dV. 1/D ઇઝ ઇક્વલ ટુ શું થશે? C ઇન્ટુ ln V કૌંસમાં 1 થી 2. તો C ઇન્ટુ ln V2 માઇનસ ln V1 ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ ln V2 અપોન V1. C ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? P1 V1 લખી શકો. ln V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 ln V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ MRT ln V2 upon V1 is equal to MRT ln P1 upon P2 લખી શકો, કારણ કે P1 V1 is equal to P2 V2. સિમ્પલ. હવે જો આપણે વાત કરીએ તો કઈ પ્રોસેસ બાકી રહી? હવે આવી એડિયાબેટિક પ્રોસેસ. એડિયાબેટિક પ્રોસેસ એટલે જેમાં હીટ ટ્રાન્સફર 0 હોય. હીટ ટ્રાન્સફર 0 એનો બી ડાયાગ્રામ સેમ હોય, પરંતુ તેનું ઢાળ અલગ હોય આઇસોથર્મલ કરતાં. એ આપણે આગળ જોઈશું. 1 થી 2 પ્રોસેસ છે તો શું કરી દેવાનું? W12 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P ઇન્ટુ dV. અહીંયા એનું ફોર્મ્યુલા શું છે? PV રેઝ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો અહીંયા શું લખી શકું? P ના બદલે C અપોન V રેઝ ટુ ગામા ઇન્ટુ dV. તો ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ 1 અપોન ગામા ઇન્ટુ dV. તો C ઇન્ટુ V માઇનસ ગામા પ્લસ 1 અપોન માઇનસ ગામા પ્લસ 1 કોના માટે? 1 થી 2 પ્રોસેસ. 1 થી 2 પ્રોસેસ માટે. 1 થી 2 પ્રોસેસ માટે શું લખાશે? C ઇન્ટુ 1 માઇનસ ગામા આગળ લઈ લો, ગામા માઇનસ ગામા પ્લસ 1 એટલે અહીંયા શું થશે? V2 ઇન્ટુ માઇનસ ગામા પ્લસ 1 માઇનસ V1 ઇન્ટુ માઇનસ ગામા પ્લસ 1. હવે હું આને આ જ ઇક્વેશન ફરીથી લખી C અપોન 1 માઇનસ ગામા ઇન્ટુ V2 ની
1 માઇનસ ગામા માઇનસ V1ની 1 માઇનસ ગામા, બસ સીને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ 1/1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V2ની 1 માઇનસ ગામા માઇનસ C ઇન્ટુ V1ની 1 માઇનસ ગામા. તો હવે C ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? 1/1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ P2 V2 ઇન્ટુ V2ની 1 માઇનસ ગામા માઇનસ P1 V1 ઇન્ટુ V1ની 1 માઇનસ ગામા. સો અહીંયા ગામા માઇનસ 1 હતું. ગામા માઇનસ 1, 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 ગામા માઇનસ 1. તો અહીંયા શું થશે? કંઈ વાંધો નહીં, ફરી લખી દો. C/1 માઇનસ ગામા ઇન્ટુ V2ની 1 માઇનસ ગામા માઇનસ V1ની 1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V2ની 1 માઇનસ ગામા C ઇન્ટુ V1ની 1 માઇનસ ગામા ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ ગામા. C ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેઝ ટુ ગામા ઇન્ટુ V2ની 1 માઇનસ ગામા માઇનસ P1 V1 ઇન્ટુ V1ની 1 માઇનસ ગામા. તો હવે P2 ઇન્ટુ 1 માઇનસ ગામા શું થશે? V2 એટલે P2 V2 માઇનસ P1 V1 અપોન 1 માઇનસ ગામા. પણ જો તમારે આથી યાદ આપો તો P1 V1 માઇનસ P2 V2 અપોન ગામા માઇનસ 1. આ આવી ગયું એડિયાબેટિક પ્રોસેસ માટે ફ્લો વર્કનું સૂત્ર. હવે તમારે શોધવું હોય શેના માટે? પોલીટ્રોપિક પ્રોસેસ માટે. પોલીટ્રોપિક તો પોલીટ્રોપિકમાં શું હોય? P ટ્રાન્સપોઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. n શું છે? પોલીટ્રોપિક ઇન્ડેક્સ. n ની વેલ્યુ 1 થી મોટી હોય અને 1.4 થી નાની હોય. એનો ડાયાગ્રામ આઇસોથર્મલ જેવો પણ એનો ઢાળ એડિયાબેટિકથી ઓછો હોય. એનું ફોર્મ્યુલા ડાયરેક્ટ લખી દઉં છું કેમ કે એનું જે ડેરિવેશન છે ને એ સેમ જ આવશે, એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું P1 V1 માઇનસ P2 V2 અપોન n માઇનસ 1. હવે તમને લોકોને તમે જોયું કે આઇસોથર્મલ, પોલીટ્રોપિક અને એડિયાબેટિક માટે ઢાળ એકદમ સેમ લાગે છે, પરંતુ કોનો ગ્રાફ એકદમ સેમ લાગે છે પણ કોનો ઢાળ વધારે હશે હું તમને બતાવી દઉં. હવે આપણે બધાને એક જ ડાયાગ્રામમાં દર્શાવીશું, PV ડાયાગ્રામમાં. હવે એના માટે એક ફોર્મ્યુલા લખી દઉં P⁻k ઇઝ ઇક્વલ ટુ C. તો હવે એમ કહું કે પહેલાં જ પ્રોસેસ લઈએ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. તો કોન્સ્ટન્ટ પ્રેશર ઇક્વલ ટુ C. તો K ઇઝ ઇક્વલ ટુ શું આવે? તો K ઇઝ ઇક્વલ ટુ 0 લો તો કોઈ બીની ઘાત 0 એટલે Vની 0 ઘાત એટલે 1, એટલે શું થશે? P ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. Kની 0 ઘાત સેકન્ડ આવશે. હું લઉં છું આઇસોથર્મલ પ્રોસેસ.
એટલે k ઇઝ ઇક્વલ ટુ 1 એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ સી. થર્ડ આવશે એડિયાબેટિક, જે k ઇઝ ઇક્વલ ટુ ગામા. ફોર્થ આવશે પોલિટ્રોપિક, જે k ઇઝ ઇક્વલ ટુ n. અને ફિફ્થ આવશે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, જે k ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. આ બધાને એકમાં જ દર્શાવી. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આમ ગયું k ઇઝ ઇક્વલ ટુ 0, k ઇઝ ઇક્વલ ટુ 1, k ઇઝ ઇક્વલ ટુ n, k ઇઝ ઇક્વલ ટુ ગામા અને k ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. આ છે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, આ છે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, આ છે પોલિટ્રોપિક એટલે પીવી રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ છે એડિયાબેટિક પ્રોસેસ અને આ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. હવે જો અમે એક્સપાન્શન માટેનો છે, આ એક્સપાન્શન પ્રોસેસ માટેનો છે ગ્રાફ. જો હું હવે એને કમ્પ્રેશનમાં દર્શાવું, કમ્પ્રેશનમાં સેમ આવશે. કમ્પ્રેશનમાં જો કરવું હોય તો પીવી ડાયાગ્રામ છે, કમ્પ્રેશનમાં લઈશું. આ k ઇઝ ઇક્વલ ટુ 0, k ઇઝ ઇક્વલ ટુ 1, k ઇઝ ઇક્વલ ટુ n, k ઇઝ ઇક્વલ ટુ ગામા અને k ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.